અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી છે। આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામતા ધીમેથી મધ્યમ ગતિએ વરસાદ વરસી રહ્યો છે। સવારથી શરૂ થયેલા વરસાદને કારણે વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી ગઈ છે। સતત વરસી રહેલા વરસાદથી રસ્તાઓ ભીના બન્યા છે અને લોકોમાં પણ રાહતનો અનુભવ થઈ રહ્યો છે। બીજી તરફ ખેડૂતો માટે પણ આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે, કારણ કે વરસાદથી ખેતીના પાકને પૂરતું પાણી મળી રહ્યું છે। હવામાનમાં આવેલા બદલાવને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે અને સમગ્ર વિસ્તારમાં ચોમાસાનો માહોલ છવાઈ ગયો છે।